જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છીએ માં ખોડલના ધામે વરાણા ચાલતા. તો આપણે રણપુર સુધી પહોંચી ગયા છીએ અને હવે આગળ ચાલવાનું છે. પાછળ જોઈ લો. જય માતાજી, જય માતાજી. અને અમે બંને પણ ચાલી રહ્યા છીએ. જય માતાજી. વરાણા જવાનું છે આપણે અને અમે પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. આ દેખો અમારે આવા બધા જઈ રહ્યા છે ભાઈ. અને એક ગાડી હજુ પાછળ છકડો આપણે રાણપુરથી આગળ પહોંચી ગયા છીએ, જે વડલો કહેવાય છે. તમને ત્યાં સામે દેખાશે. તો અમારે ગૂગલથી ખાસ એવા અમારા મિત્ર પિન્ટુભાઈ સોલંકી પણ અમારી સાથે આવ્યા છે. તો બે શબ્દ કંઈ બોલજો. એ હવે એવું કહે છે કે મને બોલતા નહીં ફાવા. ચલો જય માતાજી. આપણે હવે આગળ ડીસામાં મુલાકાત કરીએ. જય માતાજી. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ ડીસા પહોંચવા થયા છીએ. હવે અહીંથી ડીસા થોડું જ દૂર છે. જય માતાજી મિત્રો, આપણે ડીસા પહોંચી ગયા છીએ અને ડીસા જલારામ થઈ ગઈ છે. અને એ આ ખોડિયાલમાનું મંદિર છે. ખોડિયાલમાનો બર્થડે આજે છે એટલે નાનું મંદિર એવું છે, સરસ સજાયું છે. અને અમારે પિન્ટુભાઈને શું, પિન્ટુભાઈ તાપ લાગે છે તમને? ના ના, તાપ નહીં લાગતો. નથી લાગતો? ના ના. સારું સારું સારું. અને આપણે આવી ગયું છે રામાભાઈનું મંદિર. આ ચોકડી પાર કરતા પેલા ભાગમાં આવી જલારામનું મંદિર. જય શ્રી જલારામ બાપ્પા. નમસ્કાર મિત્રો, અમે હવે પહોંચી ગયા છીએ છેક પાટણ ચોકડી, એટલે ડીસામાં છીએ. પણ પાટણ હાઈવે કહેવાય આપણે એરિયો. તો હવે અહીંયાથી અમે જૂના ડીસા જશું અને જૂના ડીસાથી પછી આગળ કયા રૂટમાં જવું છે આગળ નક્કી કરીશું. જાબડિયાથી નીકળવાનું, જાબડિયાથી નીકળવાનું છે. કંબોઈ ચોકડી થઈને અમારે. નમસ્કાર મિત્રો, અને આ અમારા બીજા પરમ મિત્ર એવા ભાખરથી ચાલતા આવ્યા છે. અને અમારે આ બીજી ટુકડી આવી છે પાછળથી, જે તમે ધ્યાનથી જોઈ શકો છો. અને આ રાજપુર કહેવાય છે એટલે પહોંચ્યા છીએ. અને હવે આગળ આવશે જૂના ડીસા આવશે. અમે અને પિન્ટુલાલ ચેડે છીએ બાળોપરા. બધા આગળ હેડ્યા પરા છે, અમે પાછળ છીએ કાલે.
ફાઇનલી આપણે જે મિત્રો જૂના ડીસા પહોંચી ગયા છીએ. હવે અમારે ટીમ ક્યાં છે હવે દેખવા પડશે અને ગોતવા પડશે ક્યાં ક્યાં છે બધા. અડધા તો આવી રહ્યા કંઈક ખરીદી કરે છે ને બધું. આપણે જે યાર એ છીએ ત્યારે વરાણા. તો અમારે આ ભાઈ વિપુલભાઈ છે, પછી નરેશભાઈ છે, અરવિંદભાઈ છે, મુકેશભાઈ છે અને પગપાળા વરાણા જઈ રહ્યા છીએ. આજે બીજો દિવસ છે અમારે. એ ભણતા સુધી આજ 7 સુધીમાં ત્યાં પહોંચી જઈશું. જય માતાજી. અમારી પાલ થાકી ગઈ. જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી મા ખોડલના દરબારમાં આવી ગયા છીએ વરાણા. તો આ એમનું મંદિર માતાજીનું. અને અત્યારે તો આપણે હજુ નાયા ધોયા નથી. હજુ નાહી અને પછી માતાજીના દર્શન કરીશું. ત્યાં સુધી જય માતાજી. માતાજી મિત્રો, આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ અને હવે આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ.
જય માતાજી મિત્રો, આપણે હવે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ અને હવે મેળો પણ કરી લઈએ થોડોક.